ગુરુવાર એટલે કે શ્રદ્ધા સબૂરી સાંઈ બાબાને ભજવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ. ત્યારે આવો આજે જઈએ દક્ષિણ ગુજરાતની મુલાકાતે કે જ્યાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામે બિરાજમાન છે સાંઈ બાબાનું એક સુંદર ધામ. 40 ગામોના સાથ સહકારથી વર્ષ 2003માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સ્થાપિત સાંઈ બાબાની મૂર્તિ અત્યંત કરુણામય ભાસે છે. તો આવો દર્શન કરીએ સાંઈ બાબાના આ સુંદર ધામના. સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામ ખાતે આવેલું છે સાંઈ બાબાનું કલ્યાણકારી ધામ. કહેવાય છે કે આસપાસના 40 ગામોના સહકારથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ગર્ભગૃહમાં સ્થિત સાંઈ બાબાની પ્રતિમા કરુણામય અને કલ્યાણકારી ભાસે છે. શ્રદ્ધા અને ધીરજનો જીવનમાં સંદેશ આપનાર સાંઈ બાબા કહેતા કે માનવ સેવા જ પ્રભુ સેવા છે અને તે જ વાતને સાર્થક કરતા વિવિધ લોકહિતના કાર્યો પણ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. વાત કરીએ આ સ્થાનકના નિર્માણની તો વર્ષ 1999માં સરોલી ગામમાં સાંઈ બાબાનું મંદિર ન હતું. સૌ લોકોએ બાબાના દર્શન કરવા શહેરમાં જવું પડતું. તેથી મંદિરના ટ્રસ્ટી નગીનભાઈ બી પટેલ દ્વારા જમીન દાનમાં આપવામાં આવી. સાથે જ આસપાસના 40 ગામ લોકોનો પણ સહકાર મળ્યો. આમ વર્ષ 2003માં આ સુંદર મંદિરનું નિર્માણ કરાયું, જેમાં ન માત્ર કૃપાળુ સાંઈ બાબાની પરંતુ દત્તાત્રેય ભગવાન, દુંદાળા દેવ ગણેશજી, પવનપુત્ર હનુમાનજી, શ્રી રામ સંગ સીતાજી અને લક્ષ્મણજી, જલારામ બાપા, યોગેશ્વર ભગવાન, લક્ષ્મી માં, સરસ્વતી માં, અંબા માતા, ભોલેનાથ સાથે મા પાર્વતીની પણ સ્થાપના કરાઈ. અહીંયા દર્શન કરવા 5 વર્ષથી આવતા છે. આનંદ મળે છે, સંતુષ્ટ મળે છે અને સાંઈબાબાનું દર્શન કરીએ તો એવું લાગે કે સુખ દુઃખ એમ સારું લાગે અહીંયા એમ. વર્ષ 2005માં મંદિર ટ્રસ્ટ દ્વારા સાંઈ બાબાનું શયનખંડ, બાબાની અખંડ ધૂણી, બાબાની ભાવ સમાધિનું નિર્માણ કરાયું. તો સાથે દ્વારકામાઈ અને સાંઈ બાબાનું જીવન ચરિત્ર દર્શાવતો હોલ અને સત્સંગ હોલનું પણ નિર્માણ કરાયું. દર ગુરુવારે પધારતા ભક્તો માટે સવારે મોરૈયાનો પ્રસાદ અને સાંજે ખીચડીના પ્રસાદનું વિતરણ કરવાની પરંપરા ચાલી આવે છે. 2003માં મંદિરની સ્થાપના, જે આપણું આ મંદિર દેખાય છે એ શરૂઆતનો ભાગ થયો છે. 2005માં બાબાનો શયનખંડ થયો. 2007ની અંદર બાબાનો સાંઈ ચરિત્ર હોલ થયો. 2005 પછી બાબાની જે શયનખંડ અને ધૂણી જે બનાવી ત્યાર પછી મંદિરની જે ઉત્થાન થયું ને તેની તો વાત જ શી કરવી, અમારી પાસે કોઈ શબ્દ પણ નથી. સાંઈના આ ધામમાં દર વર્ષે વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે, જેમાં ગુરુ પૂર્ણિમા, દશેરા, બાબાનો સમાધિનો દિવસ, જલારામ જયંતિ, ગોકુળ અષ્ટમી, રામનવમી, દત્તાત્રેય જયંતિ, શિવરાત્રિ, નવરાત્રિ વગેરેની ઉજવણીમાં ભક્તો આસ્થાભેર જોડાતા હોય છે. ખાસ કરીને ભાઈબીજે અહીંથી નીકળતી પાલખી યાત્રા મહારાષ્ટ્રના શિરડીધામ સુધી કાઢવામાં આવે છે. આ દરમિયાન તમામ યાત્રીઓનો ખર્ચ મંદિર ટ્રસ્ટ તરફથી ઉપાડાય છે. બાબાની આ પ્રતિમાની શોભામાં વધારો કરે છે તેમના આ સુંદર વાઘા, જે બજારમાંથી નહીં પરંતુ ભક્તોના હાથે બનાવેલા છે. એમાં એવું છે કે એક ભક્તો આવીને વાઘા આપી જાય તો એને પહેરાવવા માટેનો સમય લાગે છે. કદાચ મહિનો બી લાગે, 2 મહિના બી લાગે. એટલે ત્યાર પછી અમે એને ઇન્ફોર્મ કરીએ છીએ કે આવતીકાલે તમારા વાઘા અમે પહેરાવીએ છીએ, તે સવારના આરતીમાં આવી જાય છે. સાંઈ બાબાએ આપેલા માનવ સેવાના સંદેશને આ ધામમાં સાર્થક કરવામાં આવ્યો છે. તેથી જ વર્ષ દરમિયાન નેત્ર ચિકિત્સા કેમ્પ અને વિવિધ રોગના નિવારણ કેમ્પનું આયોજન કરાય છે. તો આમ સુરતના સરોલીનું આ સાંઈ મંદિર આસ્થા અને માનવ સેવાના સુભગ સમન્વય સમાન મંદિર બન્યું છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત.